મારું નામ યુગમ છે અને આજે છે 100 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 11. ને સૌથી પહેલાં તો તમે જે કાલવાળો બ્લોગ ના જોયો હોય તો પહેલાં કાલવાળો બ્લોગ જોયો, કેમ કે બહુ એમ સેક્સી બ્લોગ પડે છે કાલનો. તો એ પહેલાં ના જોયો કમેન્ટ સેક્શનમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ ના જોયો તો કંઈ નહીં. હમણાં હજુ વાગ્યા છે આજના 11:30 વાગ્યા છે. તો અમે બહુ 10:30 વચ્ચે તો ઉઠો, કેમ કે મસ્ત આરામ કર્યો, રવિવાર થાય તો આરામ થયો. અને ખબર નહીં કેમ આજે મને લાગે કે બહુ દિવસો પછી આજનો એમ શાંતિવાળો રવિવાર આવ્યો છે. તો ગાઈઝીસ હમણાં વાગે છે સાંજના 6:15 અને બપોરે મેચ જરા ક્યારે ઊંઘ આવી ખબર ના પડી. એમ એટલે સોફા બેઠા અડધો કલાક જેવું સુઈ ગયો છું. હું ખબર ના પડી ક્યારે મસ્ત ઊંઘ આવી ગઈ. કહું ને કે મારા ઘર પાસે ગ્રાઉન્ડ છે, ત્યાં ક્રિકેટ રમે રવિવાર ને ભાઈ સબ અત્યાર સુધી રમે છે. વિચાર કરો, આ 6:15 જેવું થવાય એવું તમને કોશિશ કરો દેખાવાની. થોડું તો દેખાય છે, તો માણસ દેખાય ને તે સવારના 5-6 વાગે ચાલુ કરે, સાંજના 5-6-7 વાગ્યા સુધી તમે મતલબ જ્યારે અંધારું થાય ને ત્યારે રમશે એ લોકો. આ લોકો મારી ગયા, આ બીજા મારી ગયા. A few moments later. ભાઈ અત્યારે લાગે છે રાતના 9 અને મેચનો હોલ એવો છે કે ખાલી 70 જેવા બાકી હતા મળવાના. તો દેખાય મારી દેશે કંઈ કોઈ સંઘના સ્થાન નહીં ને મેં ત્યાં જોયું 5:32 અને 5:32 તમને મજા આવશે. ડેફિનેટ તમે જોયા કરજો ખાલી બ્લોગ. અને મેં ઉઠાય એમ કહું છું કેમ કે ભાઈ જગ્યા નહીં મળે, કે ભીડ એટલી બધી છે ને અહીંયા, તો ફટાફટ ત્યાં જઈને જગ્યા ઉઠી લઈએ. કોડી મજા નહીં.
તો ભાઈ અહીંયા પૈસા ઉભા માટે ઉભો રહેલો તો કંઈ નહીં જો તમને કેવું લાગ્યું છે વિડીયો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો તો કંઈ નહીં મને એક નવી સવાર સાથે નવા એક વિડીયો સાથે અને ફોનમાં ચાર્જિંગ નથી તો કંઈ નહીં ફટાફટ ઘરે પહોંચીએ અને ચાર્જિંગ કરીએ અને આજે એડિટિંગમાં બહુ લાગશે તો મળે એક નવી સવાર સાથે મળીએ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે